આજે આપણે નાની વાત લેવા જઈ રહ્યા છીએ. એ ગ્રંથ છે જય શ્રી ગોપાલ અંક 1975નો. આપણે શ્રી ગોપાલા સૃષ્ટિમાં માળા તિલકનો મહિમા મોટો ચંદ્રાવાળામાં ગવાય છે ને, એનો પ્રત્યક્ષ અનુભવ અને સત્ય બનેલી ઘટના અહીંયા રજૂ કરેલી છે. મૂળ સત્તા પર મારડિયા ગંગા બાપાના નામે મહાન ભગવદી થઈ ગયા, તો એમાં આપણા સમાજમાં સૌ કોઈ એ જાણે છે. હવે એમના વંશજ જીવા બાપા થયા અને એમના પરિવારમાં રતિભાઈ ભજીયાવાળા નામથી જાણીતા થયા. એમનો અનુભવ છે એ અહીંયા રજૂ કરેલ છે. રતિભાઈ અમદાવાદથી પોતાના મિત્રો સાથે વ્રજમાં યમનાપાન કરવા ગયેલા. વળતા દિલ્હી વગેરે સ્થળોથી ફરીને જયપુર ઉતર્યા હતા. એટલે અહીંયા આપણે જોવાનું છે કે મિત્રો સાથે ગયા છે અને વ્રજમાં યમનાપાન કરવા ગયા છે, પણ વળતા દિલ્હી અને જયપુર ફરીને અમદાવાદ આવવું છે એવું નક્કી કર્યું છે લોકોએ. એ દરમિયાન આ નીચેનો પ્રસંગ બન્યો. જયપુરમાં બધા મિત્રોએ જોવાલાયક સ્થળોએ ફરવાનું નક્કી કર્યું. ફરતા ફરતા શહેરથી દૂર રાજમહેલ જોવા ગયા. રાજમહેલમાં એક દેવીનું ભવ્ય મંદિર હતું. ત્યાં નિયમ મુજબ દેવીની પૂજામાં પશુ બલિદાન થતું હતું. તે તેમને જોવામાં આવ્યું. મન ઘણું ઉદાસ થયું. વૈષ્ણવે આવું કદું કશી જોયું પણ ન હોય અને જોવું પણ ન હોય, અને જવું પડ્યું અને જોવું પડ્યું. પશુ બલિદાન પછી ત્યાં રિવાજ મુજબ હાજર રહેલા જન સમુદાયને પૂજારી પ્રસાદી તરીકે જળનું આચમન કરાવતા હતા. બીજાઓની સાથે રતિભાઈને પ્રસાદી લેવા માટે દેવા આવ્યા, પરંતુ સ્વધર્મના ચુસ્ત પાલન કરવાવાળા નિયમ મુજબ રતિભાઈએ તે પ્રસાદી જલ લેવાની ના પાડી દીધી. અન્યાશ્રય થાય ને, ન લેવાય એટલે ના પાડી દીધી. તેમજ હિંસક દ્રશ્યો જોતા તેમનું મન તો દ્રવીભૂત થઈ ગયેલું કે આપણે તો આ સ્થાનમાં ક્યાં આવી ગયા, અહીંયાથી જલ્દી નીકળી જવું છે. દિવસમાં જયપુરમાં જોવાલાયક જે સ્થળે ફર્યા. રાત્રિના મુકામ ધર્મશાળાએ કર્યો ને રતિભાઈ જ્યાં બહારગામ જાય છે ત્યાં પોતાની સાથે થેલીમાં પ્રથમ તિલક ચરણામૃતની ડાબલી સાથે જ હોય, અને સૂવે ત્યારે ચરણામૃતની થેલી પોતાના ઓશિકા નીચે રાખીને સૂવે. નિયમ મુજબ ધર્મશાળામાં રાત્રે સૂતા છે. ચરણામૃત લઈને થેલી ઓશિકા નીચે મૂકી છે. મોડી રાત્રે દિવસે જોયેલા દ્રશ્યનો ભાસ થયો. હવે આ બિહામણા દ્રશ્યો વૈષ્ણવે તો જોયા ન હોય, મગજમાંથી જાય નહીં. રાજમહેલવાળા દેવી પોતાના બિહામણા રૂપથી રતિભાઈની સામે આવીને ડરાવવા લાગી. ઓલા દેવી જે મંદિરમાં ગયા હતા ને, એનો પ્રસાદ નો લીધો ને આચમનનું, એ આવી ગયા રાત્રે અને બિહામણા સ્વરૂપથી ડરાવવા લાગી. રતિભાઈની સામે બહુ જ નજીક દેવી આવી અને પોતાનું વિકરાળ સ્વરૂપ દેખાડ્યું અને કહેવા લાગી, તમોએ મારો પ્રસાદ કેમ ન લીધો? એમ કહીને વારંવાર ડરાવા લાગે છે. પણ રતિભાઈ પોતાના સ્વપ્રભુની ભક્તિમાં અડગ રહેનારા દેવીના આવા બિહામણા પ્રદર્શનથી ગભરાણા નહીં. દેવીએ રતિભાઈની નજીક જવા ઘણી કોશિશ કરી, પરંતુ તેની પાસે જઈ શક્યા નહીં. અને છેવટે થાકીને રતિભાઈને કહ્યું કે તારી પાસે અમુક એવી વસ્તુ છે જેનો મને તાપ લાગે છે. તારી પાસે એવી વસ્તુ છે જેનો મને તાપ લાગે છે. ઓશિકા નીચે ચરણામૃત મૂકેલું છે ને. તું વૈષ્ણવ છો એટલે હું તારી પાસે આવી શકતી નથી. પછી છેવટે આસુરી માયા થાકીને પોતાની માયા સંકેલીને ચાલી ગઈ. દૈવી શક્તિ પાસે આસુરી શક્તિ શું કરી શકે? દૈવી જીવ પાસે આસુરી શક્તિ કાંઈ ન કરી શકે, ખાલી ફૂફાડા મારે એટલું. જ્યારે રતિભાઈ ચરણામૃત લઈને પોતાના પ્રભુના સમરણમાં મસ્ત હતા, દેવીનો ભાસ પૂરો થયો એટલે રતિભાઈ સ્વસ્થ થઈને ચરણામૃત લઈને પ્રભુને પરિશ્રમ પડ્યા બદલ પ્રભુની પાસે ક્ષમા માગવા લાગ્યા અને પોતાના મનમાં ખૂબ જ પ્રભુ પ્રત્યે દ્રઢતા અને વિશ્વાસ વધ્યો. સાથે સાથે એ પણ પોતાના મનમાં સમજાયું કે આપણા માર્ગમાં બીજે ક્યાંય ન જવું એમ કીધું છે ને, એ વાત એકદમ સાચી છે. કારણ કે તેવા સ્થાનમાં જવાથી આપણને દોષ જરૂર લાગે છે એવું પોતાના મનમાં દ્રઢ થઈ ગયું. એટલે આ તો ખાલી મિત્રની સાથે ફરવા ગયા ને એમાં આવું કેવું વળગ્યું પાછળ આવ્યું
ત્યાં પણ ન જવું. આ મનોમન વિચાર કરતા પાછલી રાત્રે આરામ કર્યા પછી સવારના પોતાના મિત્રવર્ગને રાત્રે બનેલી સર્વી ઘટનાની હકીકત કહી અને તેઓ પણ સાંભળીને આશ્ચર્યમુગ્ધ બની ગયા. કલિકાળમાં માળા તિલક ચરણામૃતનો મહિમા ખરેખર બહુ મોટો છે તેની ખાતરી આજે પણ પરમ ભગવદી રતિભાઈ ભજીયાવાળાને રૂબરૂ મળવાથી ખાતરી થઈ છે. એ રતિભાઈ મારડિયા વૈષ્ણવ અમદાવાદમાં પણ અત્યારે એમના વંશજ છે. આ એમની સાચો બની ગયેલો પ્રસંગ છે મારા વાલા. ઉપરોક્ત સત્ય ઘટના જેવા પ્રસંગો પોતાના અનુભવના સચોટ પ્રસંગો વૈષ્ણવોને પ્રાપ્ત થયા છે એની વિગત અહીંયા ઠામ ઠેકાણા સાથે લખી છે. આપણે વાંચ્યું આ 1975મો ગ્રંથ જયશ્રી ગોપાલ અંક ચોથો છે. અહીંયા પાના નથી લખ્યા, પાના નંબર નથી લખ્યો, પણ 5મું જ પાનું છે. અત્યારે આટલું જ બોલીને મારી નાની વાતને વિરામ આપું છું. બોલો શ્રી ગોપાલ લાલ કી.